આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું. જગત પાનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી હતા. શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો ફોનના માધ્યમથી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો. 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો. એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા. રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો. એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી. એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા. ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી. ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું. એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા. અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી વાતો કરવાની. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ. એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું. એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના. HP સ્વામી, KP સ્વામી ને JP સ્વામી